રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી અને આજે આપણે વાત કરીશું મેષ રાશિના જાતકો માટે ઓગસ્ટ 2025નું માસિક રાશિફળ. આ રાશિફળ ખાસ કરીને અ, લ અને ઈ અક્ષરથી શરૂ થતા નામવાળા જાતકો માટે વિશેષ ફળ દર્શાવે છે. મેષ રાશિ 2025 ઓગસ્ટ માસ. રાશિફળ. રાશિ સ્વામી મંગળ તત્વ અગ્નિ, સ્વભાવ ચંચળ, ઉત્સાહી, નેતૃત્વશીલ. મેષ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો ઘણી નવી તકો અને સકારાત્મક પરિવર્તનો લઈને આવી રહ્યો છે. તમારા અગ્નિ તત્વ અને મંગળના પ્રભાવથી તમે આ મહિને વધુ ઉર્જાવાન અને ઉત્સાહી રહેશો. ચાલો વિગતવાર જાણીએ કે આ મહિનો તમારા માટે કેવો રહેશે. ધંધા, કારોબાર અને નોકરી વિશે વાત કરીએ તો પ્રગતિના નવા દ્વાર ખુલશે. આ મહિનો વેપાર ક્ષેત્રે જોડાયેલા મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને નોંધપાત્ર વૃદ્ધિ લાવનારો રહેશે. તમને નવી ડીલ અથવા મહત્વપૂર્ણ ટેન્ડર મળવાની પ્રબળ સંભાવના છે, જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તમારી મહેનત અને સમર્પણનું ફળ આ મહિને ચોક્કસ મળશે. નોકરી કરતા જાતકો માટે પણ આ મહિનો સકારાત્મક સમાચાર લઈને આવશે. તમને પ્રમોશન અથવા ઇચ્છિત ટ્રાન્સફર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. તમારી કાર્યક્ષમતા અને નેતૃત્વ ક્ષમતાની કદર થશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો ઓગસ્ટના બીજા અઠવાડિયે તમને કોઈ શુભ સમાચાર મળવાની પ્રબળ શક્યતા રહેલી છે, જે તમારી કારકિર્દીને નવી દિશા અપાવશે. ખાસ કરીને જો તમારો વ્યવસાય ભાગીદારીમાં હોય અને તમારા ભાગીદારનું નામ અ, લ અથવા ઈ અક્ષરથી શરૂ થતું હોય તો કોઈ પણ મોટું રોકાણ કરતાં પહેલાં ખૂબ જ સારી રીતે વિચારવું અને દરેક પાસાઓને તપાસી લેવા હિતાવહ રહેશે. ઉતાવળિયો નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો નાણાકીય મજબૂતી અને નવા અવસર. આર્થિક દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનો મેષ રાશિના જાતકો માટે ખૂબ જ મજબૂત અને લાભદાયી સાબિત થશે. તમારા જૂના રોકાણો તમને સારા વળતર આપશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ સુદૃઢ બનશે. આ ઉપરાંત પૈસા કમાવાના નવા અવસર પણ તમારી સામે આવશે, જેનો તમને સદુપયોગ કરી શકો છો. જમીન કે મકાન સંબંધિત લેવડ દેવડમાં તમને સફળતા મળશે. જો તમે લાંબા સમયથી કોઈ મિલકત ખરીદવાનું કે વેચવાનું વિચારી રહ્યા હો તો આ મહિનો તેના માટે શુભ રહેલો છે. જોકે આર્થિક મજબૂતી હોવા છતાં ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે. ફિઝૂલ ખર્ચ ટાળો અને બચત પર ધ્યાન કેન્દ્રિત કરો, જેથી ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા જાળવી શકાય. પ્રેમ અને પારિવારિક જીવન વિશે વાત કરીએ તો સંવાદથી સુમેળ સાધો. પારિવારિક જીવનમાં આ મહિને કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. અવિવાહિત જાતકો માટે નવા સંબંધો બંધાવવાની પ્રબળ શક્યતા રહેલી છે. તમને કોઈ એવો વ્યક્તિ મળી શકે છે જે તમારા જીવનમાં પ્રેમ અને ખુશીઓ લાવશે. જોકે વિવાહિત દંપતી વચ્ચે થોડું મનદુખ કે ગેરસમજણ ઊભી થઈ શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. આ બધું સંવાદ દ્વારા સરળતાથી ઉકેલી શકાય છે. એકબીજા સાથે ખુલીને વાતચીત કરો અને સમસ્યાઓનો પ્રેમપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરો. પૌત્રિક સંપત્તિ કે જમીન મિલકતના મામલામાં પરિવારમાં કેટલીક ચર્ચાઓ કે મતભેદ ઉદ્ભવી શકે છે. આવા સમયે શાંતિ જાળવી રાખવી અને વડીલોની સલાહ લેવી હિતાવહ રહેશે. આરોગ્યની વાત કરીએ તો નિયમિતતા જાળવો. આરોગ્યની દ્રષ્ટિએ મેષ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો સામાન્ય રહેશે. જોકે તમારી ખાણીપીણી પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. ગરમ ખોરાક અને ભોજનમાં અનિયમિતતા તમને બીમાર કરી શકે છે. આ મહિને તમને પીઠ અને માથાના દુખાવાનો અનુભવ થઈ શકે છે, તેથી નિયમિત વ્યાયામ અને યોગ્ય નિંદ્રા પર ધ્યાન આપો. પૂરતી ઊંઘ લેવાથી અને હળવો વ્યાયામ કરવાથી તમે આ સમસ્યાઓથી બચી શકો છો. તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ. સકારાત્મક પરિણામોનો સમય. વિદ્યાર્થી વર્ગ માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ શુભ સમય લઈને આવી રહ્યો છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ તેજીથી અભ્યાસ કરવા
અને લક્ષ્ય પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય અત્યંત અનુકૂળ સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. તમારી એકાગ્રતા અને યાદશક્તિમાં વૃદ્ધિ થશે. આ મહિને કોઈ જૂની વિઘ્નકારક પરિસ્થિતિ કે અભ્યાસમાં આવતી અડચણનો ઉકેલ તમને જરૂરથી મળશે, જેનાથી તમે વધુ સકારાત્મક સાથે આગળ વધી શકશો. ધાર્મિક અને શુભ કાર્યો, આધ્યાત્મિક શાંતિનો અનુભવ. આ મહિને તમારા ઘરે કે પરિવારજનોમાં કોઈ પવિત્ર કાર્ય અથવા પૂજાનું આયોજન થઈ શકે છે, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને શાંતિનો વાસ થશે. ધાર્મિક દ્રષ્ટિએ મંગળવાર કે રવિવારના રોજ મંદિરમાં દર્શન કરવા અને મંગળાચરણ કરવા તમારા માટે શ્રેષ્ઠ રહેશે. આનાથી તમારા ગ્રહો વધુ બળવાન બનશે અને તમને સકારાત્મક પરિણામો મળી શકે છે. રોજિંદા વખતમાં ઓમ ઓમ અંગારકાય નમઃનો જાપ કરવાથી મંગળ ગ્રહની કૃપા પ્રાપ્ત થશે અને તમારા કાર્યોમાં આવતા વિઘ્નો દૂર થશે. મહત્વ ઉપાય: ભાગ્યને બળ આપો. આ મહિને તમારા ભાગ્યને વધુ બળવાન બનાવવા માટે કેટલાક સરળ અને અસરકારક ઉપાયો અહીં આપેલા છે. મંગળવારના દિવસે હનુમાનજીને લાલ ફૂલો ચડાવો. આનાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે અને તમારા સંકટો દૂર થશે. લાલ ચુંદડી ધારણ કરવી તમારા માટે અત્યંત શુભ રહેશે. આનાથી સકારાત્મક ઉર્જા વધશે અને નકારાત્મકતા દૂર થશે. તમારા ઘરમાં કે બગીચામાં ટમેટા કે ગુલાબના છોડ રોપો. આનાથી તમારા ભાગ્યમાં વૃદ્ધિ થઈ શકે છે અને સુખ સમૃદ્ધિ આવશે. શુભ અને સાવચેતીની તારીખો જોઈએ તો નિર્ણયો લેવામાં સાવધાની. કોઈપણ મહત્વપૂર્ણ કાર્યની શરૂઆત કરતા પહેલા આ તારીખોને ધ્યાનમાં રાખવી. શુભ તારીખો જોઈએ તો 3 ઓગસ્ટ, 7 ઓગસ્ટ, 14 ઓગસ્ટ, 21 ઓગસ્ટ, 26 ઓગસ્ટ. આ તારીખો ખાસ કાર્યો, નવા રોકાણો કે મહત્વપૂર્ણ નિર્ણયો માટે લાભદાયક રહેશે. સાવચેતીની તારીખ જોઈએ તો 5 ઓગસ્ટ, 11 ઓગસ્ટ, 19 ઓગસ્ટ, 30 ઓગસ્ટ. આ તારીખો દરમિયાન કોઈપણ મહત્વના નિર્ણયો ટાળો. ખાસ કરીને નાણાકીય લેવડ દેવડ અને નવા કરારોમાં સાવચેતી રાખવી. આશા છે કે આ વિગતવાર રાશિફળ તમને ઓગસ્ટ 2025 મહિનાનું માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી શુભકામનાઓ. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો કૃપા કરીને અમારી ચેનલ ભાવિ દર્શનને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરો. આપનો દિવસ શુભ રહે. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષ સલાહની લેવી હિતાવક રહેશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.